સુરત શહેરના સીમાડા નાકા ખાતે યોગી ચોક પાસે યોગી દર્શનમાં રહેતા અને કતારગામના વસ્તા દેવડી રોડ પર સાગર ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગકારે 20,15,000ના હીરા સરથાણામાં રહેતા વેપારીને કટિંગ અને ફિનિશિંગ માટે આપ્યા હતા, જે પરત નહીં આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઉદ્યોગકારે વેપારી સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ઠગોને ઝડપી પાડ્યા છે। કતારગામના વસ્તાદેવડી રોડ પરના સાગર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ડાયમંડ મર્ચન્ટ ફેક્ટરીનો ઉદ્યોગકાર અલ્પેશ ગોરધન પોકિયા પાસે તારીખ 6 ઓગસ્ટ 2021ના રોજ વેપારી ભરત નાથા પટોડી આવ્યા હતા અને કહ્યું હતું કે તમે મને કામ આપશો તો તમારા હીરાનું કટિંગ ફિનિશિંગ સારી રીતે કરી આપીશું। મોટા પાયે મારો ધંધો ચાલે છે તેમ કંઈ વિશ્વાસ અપાવ્યો હતો, જેથી અલ્પેશે 20,15,000 રૂપિયાના 832 નંગ હીરા આપ્યા હતા। હીરા ઘસવાની મુદત પૂરી થતાં પરત માંગ્યા તો ભરતે હીરા પરત ન કરી જાનથી મારી નાખવાની ઉપરથી ધમકી આપી હતી, જેથી વેપારી અલ્પેશે ભરત વિરુદ્ધ કતારગામ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી ઠગોને ઝડપી પાડ્યા છે। અઝર કુરશી સાથે પ્રકાશવાળા।